નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા શ્રી શાંતનુ ઠાકુર માનનીય બંદરો શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા ખાતે મુખ્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરે છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી DPA કંડલા ખાતે દરિયાઈ માળખાગત સુવિધાઓ અને નાવિક કલ્યાણને નોંધપાત્ર પ્રોત્સાહન આપવા માટે માનનીય બંદરો શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકોરે આજે DPAના અનેક મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમમાં શ્રી વિનોદભાઈ ચાવડા, માન્ય સાંસદ કચ્છ મોરબી શ્રીમતી માલતીબેન મહેશ્વરી, માન્ય ધારાસભ્ય ગાંધીધામ શ્રી સુશીલકુમાર સિંહ, IRSME ચેરમેન DPA, બંદરના વરિષ્ઠ અધિકારીઓ, હિસ્સેદારો અને ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓ હાજર હતા. આજે અનાવરણ કરાયેલા પ્રોજેક્ટ્સ DPAની ઓપરેશન શ્રેષ્ઠતા, મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ અને વૈશ્વિક ધોરણો સાથે સંરેખિત દરિયાઈ કેન્દ્રિત ઇકોસિસ્ટમ બનાવવાની માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મુખ્ય પ્રોજેક્ટ્સની નીચે મુજબ છે. કંડલા કાર્ગો જેટી વિસ્તાર ખાતે નવા દરિયાઈ મકાનનો શિલાન્યાસ. બંદર પર આવતા નાવિકોને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવા માટે એક આધુનિક આંતરરાષ્ટ્રીય માનક સીફેર સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. આ સુવિધામાં વેઇટિંગ લોન્જ, શોપિંગ વિસ્તાર, મેડિકલ રૂમ, સ્ટોરેજ સેફ, સલૂન, સંગીત અને યોગ ઝોન, એક જીમ, કાફે, બાસ્કેટબોલ કોર્ટ કવર સાથે સ્વિમિંગ પૂલ અને લેન્ડસ્કેપ્ડ ગાર્ડનનો સમાવેશ થશે. આ બધું દરિયાઈ સમુદાય માટે આરામદાયક અને કાયાકલ્પ વાતાવરણ બનાવવા માટે રચાયેલ છે. બર્થ 13 થી 16 સુધી રેલવે લાઇનના વિસ્તરણ માટે શિલાન્યાસ. હાલના રેલવે માળખાને બર્થ 13 થી 16 સુધી 750 મીટર સુધી લંબાવવામાં આવશે, જે બંદર વિસ્તારને કચ્છ સોલ્ટ જંકશન સાથે જોડશે. આ વ્યૂહાત્મક રેલ લિંક કાર્ગો ખાલી કરાવવાને સરળ બનાવશે અને લાંબા અંતરની કનેક્ટિવિટીમાં સુધારો કરશે. જહાજો અને જેટી વચ્ચે સુરક્ષિત અને કાર્યક્ષમ એક્સેસ પ્રદાન કરવા માટે એક નવો ટેલિસ્કોપિક ગેંગવે સ્થાપિત કરવામાં આવ્યો છે. કાર્ગો જેટી વિસ્તારની અંદર ફાયર બ્રિગેડ સ્ટેશનનું ઉદ્ઘાટન. બંદરના ઓપરેશનલ ઝોનમાં એક સમર્પિત ફાયર બ્રિગેડ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાં ફાયર અને ઇમિગ્રેશન સ્ટાફ માટે ઓફિસ સ્પેસ અને 50 સ્કેલ ભૂગર્ભ જળ સંગ્રહ ટાંકી છે. આ સુવિધા બંદરની આસપાસ કટોકટીની તૈયારી અને સલામતી પદ્ધતિઓમાં નોંધપાત્ર વધારો કરશે. આ પ્રોજેક્ટ વિકાસ ભારત 2047 હેઠળ મજબૂત અને સ્થિતિસ્થાપક દરિયાઈ ક્ષેત્રના વિઝનને અનુરૂપ બંદર માળખાગત પુરાવાઓને આધુનિક બનાવવા, નાવિકોની સુખાકારી સુનિશ્ચિત કરવા અને કાર્યક્ષમતા વધારવા માટે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના સમર્પણને પુનઃ પુષ્ટિ આપે છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.